हेलो गाइस, आज हमारी मम्मी अમને કીધું કે બેટા કેનું શાક બનાવીશો। તો આજે અમે એમને જવાબ આપ્યો કે આજે અમે ખેતરે કંકોડા વીણવા જઈએ છીએ। એટલા માટે અમે આવી ગયા છે કંકોડા વીણવા માટે। તો ચાલો મારી સાથે હું પણ કંકોડા વીણું અને તમને પણ દેખાડું। તો ચાલો આવી જાઓ, આજે આપણે જઈશું કંકોડા વીણવા માટે। તો હેલો મિત્રો, આજે આપણે જે શાકભાજી વીણવા જઈ રહ્યા છે ને તે શાકભાજીનું હું તો પહેલાં નામ કહી દીધું અને તેના પછી આપણે તેના ઉપાયો જાણીશું અને તે કઈ સિઝનમાં ઉગે છે તે પણ આપણે જાણીશું। તો આપણે જે આજે જે શાકભાજી વાડીમાં લેવા જઈ રહ્યા છે ને તે શાકભાજી નામ કંકોડા છે। આ કંકોડા તમે બધા કંકોડા આપણે મોઢાના ખાલી સ્વાદ માટે જ નથી ખાતા, પરંતુ કંકોડા ખાવાના ઘણા બધા ફાયદા પણ હોય છે। આપણે ઓલરેડી જે શાકભાજી ખાતા હોય છે ને, જે રેગ્યુલર શાકભાજી ખાતા હોય છે તેમાં આપણે કદાચ દવાનો પણ ઉપયોગ મેળવવામાં આવે છે, પરંતુ જે કંકોડા હોય છે ને તે એક કુદરતી રીતે ઉગતા હોય છે। જેમ કે ખેતરના શેઢા ઉપર હોય ને, જે વાડી હોય તેના ઉપર ઉગે, કોઈ જંગલ ખાતામાં હોય ને તેમાં ઉગે। તો આપણે જે કંકોડા છે ને તેને ખાવાથી આપણું શરીરનું એક તો સ્વાસ્થ્ય છે તે બહુ જ સરસ રીતે રહેતું હોય છે। આપણે જે ડાયાબિટીસ હોય છે તે રોગથી પણ આપણે મુક્ત થઈ શકતા હોય છે। આપણી હાઇટમાં પણ તેનો ફાયદો થતો હોય છે। આપણે કંકોડા તો બધા ખાઈએ છીએ, પરંતુ શહેરવાળાના કદાચ નસીબમાં ના હોય, પરંતુ અમે ગામડાવાળા તો અમે દરરોજ ખાતા હોઈએ છીએ। તો આપણે કંકોડા વિશે આટલી જાણકારી મેળવી એના માટે અભિનંદન કહું છું। અને જો તમને મારો વિડીયો પસંદ આવી જાય તો વધુમાં વધુ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કમેન્ટ કરવાનું ના ભૂલતા। તો ચાલો આપણે જઈએ કંકોડા વીણવા માટે। તો આવો ગાઈસ, આપણે બધા જઈશું કંકોડા વીણવા માટે। મિત્રો, કંકોડા વીણવાનું પહેલાં હું તમને કંકોડાનો છોડ બતાવી દઉં અને તેના કંકોડાના ફૂલો કેવા હોય છે એ તમને બતાવી દઉં। તમે બધા જોઈ શકો છો કે આ કંકોડાનો છોડ છે। કંકોડાનો છોડ તાતણા ભરે હોય છે અને આ તમે બધા જોઈ શકો કે તે તેમના ફૂલો છે। આ તમે જુઓ, આ દેખો, આ જુઓ કેટલા બધા। અને હવે આપણે જઈએ કંકોડા જોડે। તો આ રહ્યું છોડમાંથી ફૂલ બનેલું અને ફૂલમાંથી કંકોડું બનેલું। આ છે કંકોડું આપણું, જે ખાવામાં બહુ જ સરસ લાગે છે। એટલે આપણે એને તોડી લઈશું અને આપણી ચાપડીમાં મૂકી દઈશું। કંકોડી વીણતા આગળની તરફ આવી જાય એટલા માટે અમને એક બીજી કંકોડી દેખાઈ, પણ અહીંયા અમે જોયું તો અમને એવું લાગ્યું કે આ કંકોડીના કંકોડા ન લેવા જોઈએ, કારણ કે આ કંકોડીના કંકોડા જે બહુ જ નાના છે। જો આપણે આને મોટો થવા દઈશ તો પછી લઈ લઈશ, પણ જો તોડી નાખીશ તો બિચારા એમને પણ ખોટું લાગ્યું। એટલા માટે અમે આ કંકોડીને તોડતા નથી અને આગળની તરફ જઈએ, કારણ કે અમે કંકોડા થોડા વધારે વીણી શકીએ। તો ચાલો આપણે બધા જઈએ આગળની તરફ। ગાઈસ, આજે અમે આવી ગયા છે કંકોડા વીણવા માટે। તમે બધા જોઈ શકો છો કે કંકોડા ચાંટ્યા તો છે, પરંતુ ખૂબ જ કાંટા ભર્યામાં છે। કંકોડા વીણતા અમને કાંટા પણ બહુ લાગ્યા, પણ શું કરીએ, પેટની ભૂખ તો મટાડવી જ પડે ને। ઘરે બધા કે આજ કંકોડા ખાવા છે, એટલે અમે આજ મગરાની વચ્ચે આવી ગયા છે કંકોડા વીણવા માટે। તો આ કંકોડીથી અમને આટલા કંકોડા મળી ગયા છે। ચાલો આપણે આગળની તરફ જઈએ, કારણ કે આપણે કંકોડા વળી મળી શકે। અમે કંકોડા વીણી નાખ્યા છે, તો તમને દેખાડી દઉં કે કંકોડા અમારા શાક જેટલા થઈ ગયા છે। મમ્મી અમને કીધું હતું કે તમે કંકોડા વીણી આવો, અમે કંકોડા વીણી આવ્યા છીએ અને અમે હવે જઈશું ઘરે, મમ્મીને દેખાડશું તો મમ્મી બહુ રાજી પણ થશે। અને હા, આજે કંકોડાનું શાક પણ બનાવીને ખાવાનું છે। તમે બધા જોઈ શકો છો કે અમે શાક જેટલા કંકોડા વીણી નાખ્યા છે। તો ચાલો આપણે જઈએ અને હવે આપણે આવતા બ્લોગમાં ફરીથી મળીશું। અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબથી જરૂર કરજો।